દ્વારપાલ પૂછતો રહ્યો છે ને સુદામાજી જવાબ દે છે, એ કોણ છો ને ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા? એ આવો આખો દિવસ જીવ ખાય છે રે, એ આવો આખો દિવસ જીવ ખાય છે રે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, ઓહો જો સુદામાજી દ્વારિકામાં જાય છે. મળવા આવ્યો છે આ ભક્ત ભગવાન. દ્વારપાલ દોડતો ગયો છે. પરમાત્મા બેઠા છે છતર પલંગ ઉપર, બાજુમાં અષ્ટપટણીઓ બિરાજે છે. દ્વારપાલ આવે છે, મહારાજ ક્ષમા કરજો, આપને કષ્ટ આપ્યું એ બાબતમાં મને ક્ષમા કરજો. નીચે દ્વાર પર એક ગરીબ આવ્યો છે, ફાટી તૂટેલી જીર્ણશીર્ણ અવસ્થા છે, શરીરના ઠેકાણા નથી, ધ્રુજે છે, અશક્ત છે, શરીરમાં કેવળ હાડકા છે, રુધિર નથી, માંસ નથી, શરીર એકદમ કૃષ્ણ છે, ખૂબ અવસ્થા છે. અને પરમાત્મા એમ કહે છે કે આપનો મિત્ર છે. નામ એનું બતાવે છે સુદામા. જ્યાં સુદામાનું નામ સ્મરણ કર્યું, સુદામા, આ ત્રણ શબ્દનું શ્રવણ કર્યું, પરમાત્મા દોડ્યા છે. પોતે છતર પલંગ ઉપરથી પરમાત્મા ઉભા થઈ ગયા. સુદામા આવ્યો, સુદામા આવ્યો, સુદામા આવ્યો. પરમાત્મા ઉભા થઈને સામે દોડ્યા છે. પોતાનું જે ઉત્તરીય હતું એ ઉત્તરીય પડી ગયું અને આજે ભક્તને મળવા માટે ભગવાન ઉભા થયા છે. છતર પલંગ ઉપરથી કૂદકો મારીને દ્વાર ઉપર જાય. દ્વાર ઉપર જઈને જોયે છે, મારો મિત્ર આવ્યો, મારો વાલો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. પ્રેમથી સુદામાજીને ગળે મળે છે, બાતમાં ભરી લે છે. એ નામ રે સુણીને વાલો એ દોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો એ દોડા ગીરધારી રે, ત્રિકમેલ થાશે સુદામાન કેરી રે, આહુડા આહા એ સુદામાન ત્રિકમેલ ધાજોન કેરી રે, આસુડા એ આંસુ નીકળ્યા છે. પરમાત્મા આજે ભેટી ગયા છે. રૂક્ષ્મણી આદિ જે પટ્ટણીઓ હતી એ વિચાર કરવા લાગી, આવી તન્મયતા તો ક્યારેય નથી આવી. કોઈ માટે દોડીને આ પ્રમાણે ગયા હોય એવું બન્યું નથી. આજે પરમાત્મા એક ભક્તને મળવા માટે આટલી આતુરતા, આટલી ભાવના દર્શાવે. પગમાં મોજા પગરખા પણ નથી પહેર્યા. પરમાત્મા દોડે, સુદામાને તેડી લીધા. પરમાત્મા લઈ આવે છે પોતાના મહેલમાં. મહેલમાં લાવીને સુદામાજીને આસન આપ્યું. આસન આપીને બેસાડે છે પોતાના છતર પલંગ ઉપર. સુદામાજી કહે છે, ના મિત્ર, હું અહીંયા નીચે બેસું છું. ના, પરમાત્મા કહે છે, મારો મિત્ર આજે મારી સાથે બેસશે. પોતાના બેસવાના આસન ઉપર છતર પલંગ ઉપર પરમાત્માએ સુદામાજીને બિરાજમાન કર્યા. બેસો. જાંબુવતીને આજ્ઞા કરી છે, જાઓ જાંબુવતી દેવી, જઈને જળપાન લઈ આવો. સત્યભામાને કહ્યું છે, જાઓ સત્યભામા, તમે લઈ જઈને એક લોટામાં જળ લઈ આવો. આજે હું મારા મિત્રના ચરણ ધોઈશ. આ છે દીનદયાળુ સ્વરૂપ. જેના ચરણ અષ્ટસિદ્ધિ નવનિધિ ધોવે એ આજે પોતાના ભક્તના ચરણ ધોવા માટે તૈયાર થાય. આવો છે દયાળુ પ્રભુ. આ છે દીન દયાળુનું સ્વરૂપ. ભક્તના ચરણ ધોવા માટે જળ મંગાવે. આવવા માટે વાર લાગે, જળ નથી આવ્યો, વાર લાગી છે.
પરમાત્માએ પોતાના આંસુ દ્વારા ભક્તના ચરણ ધોયા છે. આંખમાંથી જે આંસુ નીકળે છે એ આંસુના જળથી પરમાત્મા લૂએ છે. પોતાના ઉત્તરીય દ્વારા એ ચરણને સાફ કરે છે. સાફ કરતા જાય, ચરણને જ્યાં ધોતા જાય ત્યાં ધ્યાન ગયું છે સુદામાજીને કાંટો લાગ્યો છે. સુદામાજી થોડા ખલ્યા, ધ્યાન ગયું છે કાંટો લાગ્યો છે. આજે મિત્રના પગમાંથી કાંટો બહાર કાઢવા માટે પરમાત્માએ એનો પગ લીધો છે. જોવે છે કાંટો ક્યાં છે. જાઓ મિત્ર વિંદ્રા, જઈને સોય લઈ આવો, મારા મિત્રના પગમાંથી કાંટો બહાર કાઢી આપો. વાર લાગી છે, સોય આવી નથી. ભક્તનો પગ લીધો છે, ભગવાને પોતાના મોઢામાં લીધો અને પોતાના દાંત વડે એ કાંટાને દૂર કરે છે. આ છે પરમાત્માની લીલા. વિશ્વભરને વશીભૂત કર્યા હોય ને તો એ બધું જ કરવા તૈયાર છે, પરંતુ આપણી તૈયારી નથી કે આપણે પરમાત્માની પાસે જઈએ. મેં તમને કહ્યું ને, એને જે પરમાત્માને આપ્યું છે ને, પરમાત્મા એ પામી ગયા છે, વેચાઈ ગયા છે. ઋષિ મહાત્માને કહે છે, અહમ ભક્ત પરાધીન જ દ્વિજ સ્વતંત્ર ઇવ. હું મારા ભક્તોને આધીન છું. કોઈ ભક્ત એમ કહે કે હું ભગવાનને વેચી નાખું તો હું વેચાવા માટે પણ તૈયાર છું. મારો ભક્ત જો મને વેચી શકે તો. આ છે દીન દયાળુ સ્વરૂપ. પરંતુ આપણી તૈયારી નથી કે આપણે પરમાત્માને કહી શકીએ કે પ્રભુ હું તારો છું. સ્વરૂપ બતાવ્યું છે પરમાત્માએ દીન દયાળુનું. ભક્તના પગમાંથી કાંટો કાઢ્યો છે. બંને નિરાતે બેઠા છે. સુંદર મજાના વસ્ત્ર અલંકાર પહેરાવ્યા છે. નવડાવી દોડાવીને તૈયાર કર્યા. ચંદનની અર્ચા કરી હાર સુગંધી પહેરાવે છે. સુગંધીમાં હાર પહેરાવીને બેસાડે છે પોતાની આસન ઉપર. હવે પરમાત્માએ વાત ચાલુ કરી છે, મિત્ર તું કુશળ તો છે ને? સુદામાજી કહે છે, હા મિત્ર કુશળ. બાજુમાં અષ્ટપટણીઓ બેઠી છે. પરમાત્મા કહે છે, સાંભળો દેવીઓ, આજે તમને વાત કહું કે આ સુદામો કોણ છે. આ સુદામા છે ને, મારો નાનપણનો મિત્ર છે. શાંતિપની ઋષિના આશ્રમમાં અમે બંને સાથે વિદ્યાભ્યાસ ગ્રહણ કરતા હતા. નાનપણથી છે ને આ મારો મિત્ર અંતરંગ છે. આત્મા એક છે, શરીર જુદા છે. હે દેવીઓ, એક સમયની વાત છે, ગુરુ માતાએ અમને બંનેને કાષ્ટ એકત્રિત કરવા માટે જંગલમાં મોકલ્યા. અમે બંને મિત્ર જંગલમાં કાષ્ટ એકત્રિત કરવા ગયા છે. અમારી ગુરુ માતાએ માર્ગમાં ભૂખ લાગે ને એ તૃષાને શાંત કરવા માટે એક મુઠ્ઠી ચણા આપ્યા હતા. એ ચણા સુદામાની પાસે હતા. દેવી, ઘનઘોર વૃષ્ટિ થઈ છે, આકાશ ગાજ્યું છે અને ઘનઘોર વૃષ્ટિ થતાની સાથે વરસાદ થતાની સાથે અમે બંને જુદા પડ્યા. સુદામા એક ઝાડ પર ચડ્યો અને હું બીજા વૃક્ષ ઉપર ચડી ગયો. વરસાદથી બચવા માટે અમે બંને બીજા ઝાડ પર ચડ્યા, છૂટા પડી ગયા. દેવી, એ સમય છે ને સુદામાને પણ ભૂખ લાગી અને મને પણ ભૂખ લાગી. પણ દેવી, સુદામા છે ને જે ગુરુ માતાએ ચણા આપેલા ને એ પોતે એકલો ખાઈ ગયો. મને ભૂખ લાગી. મેં કહ્યું, સુદામા, જે ગુરુ માતાએ આપણને ચણા આપ્યા છે, બંનેને વેચીને ખાવાનું કહ્યું છે, એ ચણામાંથી થોડાક ચણા મને પણ આપ. મને ચણા નથી આપ્યા. કૃષ્ણ કહે, દેવી, મેં સુદામાને જ્ઞાન કરાવીને કહ્યું કે મિત્ર, તારા દાંત ખટખટ ખટખટ બોલે છે, તો ચણા તો નથી ચાવતો ને? ના લાલા, આ વરસાદ પડે છે ને, જે ઠંડી લાગે છે એ ઠંડીના કારણે મારા દાંત ધ્રુજે છે અને કટ 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 અવાજ આવે છે. આ દાંતનો ખડખડ અવાજ આવે છે. તે દિવસે છે ને દેવી, આ મારા ભાગના ચણા ખાઈ ગયો છે. અને આજે જે એની પરિસ્થિતિ છે ને એ સૌ કોઈ જોઈ લ્યો.
મારા ભાગના ચણા ખાઈ ગયો છે. આંખમાંથી આંસુ આવ્યા. જ્યાં પરમાત્માએ આ વાત યાદ કરાવી સુદામદેવ રડવા લાગ્યા છે. બસ પરમાત્માને થયું છે મારો મિત્ર રડ્યો, એને દુઃખ લાગ્યું.